ચલો ગાઈસ, તો ઘરે ભોજન બની ગયું છે. જો મારો રોટલો રેડી થાય છે. એની વે ગાઈસ અત્યારે અમારે વાતચીત ચાલી રહી છે સ્નેહ મિલન, સખી સ્નેહ મિલન. મનસુખ દાદા એના દાદાના બર્થડે ઉપર બુંદી ગાંઠિયા વેચે છે. હાલો જય સ્વામિનારાયણ. ગાઈસ, હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈસ. આઈ હોપ યુ આર ડુઇંગ. આવી ગયા છે ઓફિસ. આજે વર્ક કરવાનું છે, ઇન્કમ ટેક્સ સ્ટાર્ટ. એમ તો સ્ટાર્ટ થઈ ગયું છે ઘણા ટાઈમથી, પણ અત્યાર સુધી જીએસટી 2 દિવસથી ચાલતું હતું અને હવે ફૂલ ફોકસ ઓન ઇન્કમ ટેક્સ 31 જુલાઈ સુધીમાં એડ કરવાનું છે. બધાનું કોલિંગ ચાલી રહ્યું છે. જે લોકોને કોલ નથી આવ્યો એ બધાને કરવાના છે. ઘણાના મેસેજ આજ કેમ કોલ નથી કરતા, બધાને ચાલુ જ છે ભાઈ, બધાના ચાલુ જ બહુ બધા કામ છે. એટલે એનીવે ફટાફટ ફોકસ કરીએ કામ પર. અને સુરતમાં વરસાદ ગયો પછી કાંઈ આવ્યો નથી, નહીં મજા આવતી. આવો હેલો ગાઈસ, તો બપોર ગયા છે અમારા. બપોરામાં છે બાજરાના રોટલા અને બટાકાની સબ્જી. અને હમણાં અમારે જસ્ટ અમારે વાત થઈ રહી હતી કે હું સવારનો ઉઠ્યો 4થી અત્યાર સુધીમાં ઘણા મેં સ્નેહ મિલનના ફોટા જોયા. અને આમ તો લાસ્ટ 3-4 દિવસથી હું કન્ટિન્યુ જોઉં છું. કોના ક્યાં પિયર છે એ બહુ દેખાય છે. હાલી નીકળવું છે ને એમાં કમીગઢનું કમિંગ સોન આવ્યું ને મેસેજ, એટલે મેં આને પૂછ્યું મેં કેટલા છે તમારા ગામના? બહુ બધા છે. એટલે વાત જવા જોઈએ, એમ લાગે કે આખું ગામનું સ્નેહ મિલન ને. અમારે તો જો કે લિસ્ટ અંડર 100 અંડર જ છે. આઈ થિંક એટલી છે, હજી ખબર નથી. એમાં ડેટ ફિક્સ થઈ ગઈ 19 તારીખ અંદર જ છે. તમારે તો 300 ની પાર. આઈ થિંક કેટલા 300 પાર છે તમારા ગામમાં? 350 ઉપર એમ. ઈ સુરત નહીં હો, ખાલી અમદાવાદના બી બધા મિક્સમાં છે ને. કમીગઢનું પણ સ્નેહ મિલન થાય છે, સખી સ્નેહ મિલન. સરસ, એન્જોય કરજો. હું છોકરાને સાચવી, તમે જાજો. અને તમારી જ બાજુમાં જો વિચાર એવો છે, જો ભેગું ન થાય અમારું નકર ત્યાં તમારી બાજુના ફાર્મમાં જ અમારે જમાઈનું સ્નેહ મિલન રાખ્યું હોત ને, ખબરનો બોલાય છે. ઠેકડા એટલા આમ હસત ને હા 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 ઈ બધા આવત અહીંયા જોવા. આ હું થયું આવે એવું કરવું હતું, પણ હવે એવું ક્યાં મેં ડિસ્ટર્બ કરવા તમને. અરે તમારું માંડ ભેગું થાય છે, એમાં અમારે જમાઈનું ક્યાં ભેગું એવું છે. જોઈવી તો એટલે એમ લિસ્ટ હજી બનતા ટાઈમ લાગે ને. જેટલું મોટું લિસ્ટ એટલું મોટો ટાઈમ લાગે બધું મેનેજમેન્ટ કરવું. ચલો બાજરાનો રોટલો ખાઈ લે. અને આ એક સારી છે પહેલ, જે જૂની બેનપણીઓ જે ભેગી થાય ને પછી થોડા રિલેશન બને ને સારું થાય. એમ સારું આવું નવું આવે સારું. જૂના પુરાણા નંબર હોય ને, એમાં શું થાય વધારે મજા ક્યારે હોય? 7 થી બધા અલગ અલગ થતા જાય. 7મા ધોરણથી 10મા ધોરણથી 12મા ધોરણથી. એ પેલા બધા હારે હોય ને, એનું નામ ખાલી આવે ને ત્યાં લિસ્ટ મળી જાય, એટલે કોન્ટેક્ટ થઈ જાય. એ મિત્રતા તો અલગ જ હોય. ભાઈ રિહાઈ ગયો, કાંઈ નહીં આવી તો હાલ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. બચ્ચા લોકોની મસ્તી ચાલુ છે. અને અમારે મેડમને અને શિવાંશને બેને પેસ્ટ્રી ખાવી હતી, મેં ડોનલ્ડ ખાવું. તો હું ઘનશ્યામ બેકરીમાંથી લાવ્યો હતો. અને મને એક ક્રીમ રોલ મળ્યા, મેં એ લઈ લીધા. એક પેસ્ટ્રી છે, એક ડોનલ્ડ છે. ચલો હું ટેસ્ટ કરી લઉં. આજે ખાવામાં સ્કીપ છે, આપણે કશું ખાવાનું નહીં. મસ્ત હે? કેવું લાગ્યું? આની જ વાત કરતો તું. કેવું લાગ્યું મમ્મ? મસ્ત હે. જા પેસ્ટ્રી ખમો પેલા આ પૂરું કરવા દે. चलो एंजॉय बच्चा साथे. बलानी हॉस्पिटल में आपका स्वागत है. ऑल गुड? सारू सर. આજે ખાલી તાવ નથી આવ્યો, કોણ ઘટી ગયા બેસ્ટ. કોણ ઘટી ગયા એટલે બેસ્ટ કહેવાય ને. આમ તો નહીં રિકવર થવા જોઈએ. મતલબ કણ વધવા જોઈએ, અત્યારે કેટલા છે? 40,000 છે. 1.5 ઉપર હોવા જોઈએ. ચાલુ થઈ જાય પછી બધું
શું છે? ચલો ગાઈસ, તો આવી ગયા છે હોસ્પિટલથી. એનીવે હવે આને હોમવર્ક કરાવું અને પછી નીચે જાઉં. ગરબા ક્લાસીસમાં જવાનું તો 10 થી 11, પણ 10 વાગી ગયા છે. હોમવર્ક ફટાફટ પતી જાય ને એનું તો હું પ્લાનિંગ કરું ક્યાંક જવાનું. 11 થી 12 બી હોય છે. હોમવર્ક ફિનિશ કરીને આવી ગયા છે. હવે ભાઈને પ્લે કરાવું. ચાલ કમન જસ્ટ સેફટી માટે પકડો, બાકી હાથે જ ચડાવો પૂરો. જઈ હેલો ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ભગવાન પર બોડી યાદ છે. ટાઈમ થઈ ગયો છે 11:15 અને ઘરે આવી ગયા છે. અને બચ્ચા લોકોને ગાર્ડનવાળા મેળા નીચે મસ્તી કરી, મોજ કરી. હવે સોને કા ટાઈમ થઈ ગયા છે. ગરબામાં આજે સ્કીપ થઈ ગયું છે બિકોઝ આનું હોમવર્ક બાકી હતું, એ કરાવ્યું કમ્પ્લીટ અને હું થોડો લેટ થઈ ગયો. કાલે પાછા કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર કરજો. મળીએ ન્યૂ બ્લોગમાં. જય સ્વામિનારાયણ.